અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય અંતર્ગત અધિક શુક્લ એકાદશી એટલે કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની પદ્મિની નામની એકાદશી, જેને કમલા એકાદશી પણ કહેવાય છે, એમના વિશેનું મહાત્મય આગળ જાણીએ. યુધિષ્ઠિર ઉવાચ મલિમ્લુ યસ્ય માસસ્ય કાવા એકાદશી ભવેત કિનામકો વિધિસ્તસ્યા કથયસ્વ જનાર્દન. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ માસની એકાદશી કઈ છે, તેનું શું નામ છે અને તેની વિધિ કઈ છે, તે આપ કહો. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણ બોલ્યા, મારા પુરુષોત્તમ માસની જે શુક્લની પવિત્ર એકાદશી છે તેનું નામ પદ્મિની છે. તે દિવસથી કાળજીથી જેમણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠધામમાં જાય છે. મારા પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે તે મહાપવિત્ર અને પાપોનો નાશ કરનારી કહેવાય છે. તેનું ફળ કહેવા માટે બ્રહ્મા પણ સમર્થ નથી. પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત બ્રહ્માએ નારદજીને અગાઉ કહ્યું હતું. તે વ્રત પાપોના ઢગલાઓનો નાશ કરનાર, ભોગ અને મોક્ષરૂપ ફળ આપનારું છે. સુત પુરાણી શૌનકાદિકને કહે છે, શ્રી કૃષ્ણનું આ વચન સાંભળીને ધર્મવેત્તા યુધિષ્ઠિર અતિ હર્ષથી બોલી ઉઠ્યા અને શ્રી કૃષ્ણને વ્રતની વિધિ પૂછી. ત્યારે રાજા યુધિષ્ઠિરનું વચન સાંભળીને શ્રી કૃષ્ણના નેત્રકમળ પ્રેમથી પ્રફુલ્લિત બન્યા. તેમણે આ વિધિ આમ કહેવા માંડી, હે રાજન, મુનિઓએ પણ નહીં જાણેલી આ વ્રતવિધિ હું તમને કહું છું તે સાંભળો. દશમનો દિવસ આવે ત્યારે આ વ્રતનો આરંભ કરવામાં આવે છે. દશમના દિવસે કાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન, કોઈ પણ જાતના ક્ષાર તથા મીઠું આ 10નો ત્યાગ કરવો અને હવિષ્યાન કહેતા મોળું સાત્વિક અનાજ જ જમવું. વળી દશમના દિવસે પણ જમીન પર કંઈ પાથર્યા વિના સૂવું અને બ્રહ્મચારી રહેવું. પછી 11નો દિવસ આવે ત્યારે પ્રાતઃકાળમાં કાળજીથી મળત્યાગ વગેરે શૌચક્રિયા કરી દાંતણ ન કરવું, પરંતુ 12 કોગળા કરી પવિત્ર થઈ અને સાવધાન થવું. ત્યારબાદ સૂર્યોદય થાય ત્યારે સારી બુદ્ધિ રાખી પવિત્ર તીર્થમાં સ્નાન કરવા જવું. ત્યાં ગાયનું છાણ, માટી, તલ અને દર્ભ લઈને પવિત્ર આમળાના ચૂર્ણ વડે વિધિપૂર્વક સ્નાન કરવું. વર્તમાન પરિસ્થિતિને લઈને આપણી પાસે કદાચ ગાયનું છાણ કે માટી કે તલ કે દર્ભ શક્ય ન હોય તો આમળાનું ચૂર્ણ જે તેજાનાના દુકાનોમાં વ્યવસ્થિત મળતું હોય છે, તો એ ચૂર્ણ સાથે શરીર પર લેપન કરી અને એનાથી સ્નાન કરી અને ત્યારબાદ ચોખ્ખા પાણીથી પણ સ્નાન કરી શકાય. તો આ ગાયનું છાણ, માટી, તલ વગેરે ન મળે તો આમળાના ચૂર્ણથી સ્નાન કરવાનું પણ એટલું જ મહત્ત્વ છે. તે વેળા માટીથી સ્નાન કરતા હોય તો માટીને મંત્રથી પ્રાર્થના કરવી કે હે માટી, સેંકડો હાથવાળા શ્રી કૃષ્ણ પરમાત્માએ વરાહ રૂપે તમારો ઉદ્ધાર કર્યો છે. બ્રહ્માએ તમને આપ્યા છે, કાશ્યપે મંત્ર કર્યા છે, માટે મેં તમને મારા નેત્ર તથા મસ્તકે લગાવ્યા છે. તો મને પવિત્ર અંગોવાળો બનાવો અને શ્રીહરિનું પૂજન કરવા યોગ્ય બનાવો. પછી ગાયના છાણના ઉદ્દેશીને પણ મંત્ર બોલવો. સર્વ ઔષધિઓમાંથી ઉત્પન્ન થયેલું, ગાયના પેટમાં રહેનારું અને પૃથ્વીને પવિત્ર કરનારું ગાયનું આ છાણ મને પવિત્ર બનાવો. આમળાના ચૂર્ણને ઉદ્દેશીને આ મંત્ર બોલવો કે આમળાનું ઝાડ બ્રહ્માના થૂકમાંથી ઉત્પન્ન થયેલું હોય, જગતને પવિત્ર કરનાર છે. તેના ફળનું આ ચૂર્ણ મારા શરીરે હું લગાવું છું. તે મારા અંગને પવિત્ર કરો અને મને નિર્મળ બનાવો. હે આમળા, તમને નમસ્કાર હો. પછી તીર્થમાં પ્રવેશ કરવા માટે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી. હે દેવોના દેવ, જગતના નાથ, હે શંખચક્ર ગદાને ધારણ કરનારા વિષ્ણુ, આપના તીર્થમાં પ્રવેશ કરવા આપ મને આજ્ઞા આપો. ત્યારબાદ વરુણ મંત્રો બોલીને વિધિપૂર્વક સ્નાન કરવું.
હે ઉત્તમ રાજા, જે જળાશયોમાં પોતે સ્નાન કરતા હોય ત્યાં ત્યાં ગંગા આદિ તીર્થોનું સારી રીતે સ્મરણ કરવું અને પછી શરીરને ચોળીને નાહવું. મુખ, વાંસો, હૃદય, બંને ભુજાઓ, મસ્તક પર પણ જળનું માર્જન કરી સુખકારક ધોળું અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું. ત્યારબાદ શ્રીહરિની પૂજા કરવી, જેથી મોટું પાપ નાશ પામે છે. પ્રથમ તો સંધ્યા ઉપાસના કરી વિધિપૂર્વક પિતૃતર્પણ અને દેવતર્પણ કરવું. ત્યારબાદ શ્રીહરિના મંદિરમાં જઈને ત્યાં માસાભાર સોનાના બનાવેલા શ્રી રાધિકાજી સહિત શ્રીહરિનું અને પાર્વતી સહિત શિવનું વિધિપૂર્વક પૂજન કરવું. ધાન્ય ઉપર ઉત્તમ વસ્ત્રથી વીટેલો અને ઉત્તમ ચંદનથી સુગંધી કરેલો તાંબાનો કે માટીનો કળશ મૂકવો. તેના પર તાંબાનું, રૂપાનું કે સોનાનું પાત્ર મૂકી તેમાં દેવનું સ્થાપન કરવું. પછી વિધિપૂર્વક તેમની પૂજા કરવી. ત્યારબાદ સુગંધિત પદાર્થો અને ધૂપ આદિથી સુગંધિત કરેલા જળ વડે પ્રભુને સ્નાન કરાવી ચંદન, અગર, કપૂર વડે પરમેશ્વરનું પૂજન કરવું. જાત જાતના પુષ્પો, કસ્તુરી, કેસર, સફેદ કમળ અને જે કાળમાં જે રીતના પુષ્પો મળે એ પુષ્પોના માધ્યમથી પરમેશ્વરની પૂજા કરવી. શક્તિ પ્રમાણે જાત જાતના નૈવેદ્યો ધરાવી કપૂર સહિત ધૂપ, દીપ, આરતી વગેરેથી શ્રી કેશવ પ્રભુનું અને શ્રી શંકર ભગવાનનું પૂજન કરવું. પછી તેમની આગળ ભક્તિપૂર્વક નૃત્ય કરવું. તે દિવસે પાપી અને નીચ લોકો સાથે વાતચીત ન કરવી, તેઓનો સ્પર્શ પણ ન કરવો, જૂઠું વચન બોલવું નહીં, સત્યથી પવિત્ર વચન બોલવું, રજસ્વલા સ્ત્રીને અડકવું નહીં, બ્રાહ્મણ કે ગુરુની નિંદા કરવી નહીં, વૈષ્ણવ ભક્તો સાથે રહી શ્રી વિષ્ણુ પુરાણ સાંભળવું, પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા કરવી અથવા જળપાન કે દૂધ પીને કરવી, પણ બીજું કંઈ પદાર્થ ખાઈને આ એકાદશી કરવી નહીં. રાત્રે ગીત વાજિંત્ર સાથે જાગરણ કરવું. આમ સૂર્યોદય સુધી જાગરણ કરવું અને સૂર્યનો ઉદય થાય ત્યારે પવિત્ર તીર્થમાં સ્નાન કરવું. પછી નાહી ઘેર આવી ભાવથી પરમેશ્વરની પૂજા કરવી અને ત્યારબાદ વિધિ પ્રમાણે ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા. પછી કળશ આદિ ભગવાનની પ્રતિમાનું વિધિ પ્રમાણે પૂજન કરી સર્વને દાન આપી અને આ પ્રકારે જે રીતે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેનું વ્રત ભોગ અને મોક્ષ આપનારું થઈ સફળ થાય છે. હે નિર્દોષ રાજન, તમે મને જે પૂછ્યું તે આ સર્વ પુરુષોત્તમ માસની શુક્લ એકાદશીની ઉત્તમ વિધિ મેં તમને કહી. જે માણસ પદ્મિની એકાદશીનું વ્રત પ્રેમયુક્ત થઈને કરે છે તેણે સર્વ વ્રતો કર્યા ગણાય છે. હવે અહીં એક સુંદર કથા હું તમને કહું છું. આ વ્રત કોણે કર્યું અને વ્રતનો શું મહિમા છે એ વિશે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને જણાવે છે. પુલસ્ય ઋષિએ નારદ ઋષિને આ કથા વિસ્તારથી કહી હતી. કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુને રાવણને કેદખાનામાં નાખ્યો હતો. તે જોઈને રાવણના પિતા પુલત્સ્યે રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરી અને રાવણને છોડાવ્યો. આ આશ્ચર્ય સાંભળી દિવ્ય દ્રષ્ટિવાળા નારદજીએ તે વેળા મુનિ શ્રેષ્ઠ પુલત્સ્યને ભક્તિથી પૂછ્યું કે રાવણે તો ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીત્યા હતા અને યુદ્ધ કરવામાં પણ રાવણ કુશળ હતો, છતાંય સહસ્ત્રાર્જુને કઈ રીતે જીત્યો? નારદનું આ વચન સાંભળીને પુલત્સ્ય મુનિએ આ પ્રમાણે કહ્યું, હે નારદ, કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તમને કહું છું, તે સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીમાં ઘણો જ મોટો કૃતવીર્ય નામે રાજા હતો. તે હૈહય વંશી રાજાઓના કુળમાં જન્મ્યો હતો. આ રાજાને પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેઓમાં રાજ્યની ધુરા ધારણ કરે એવો એક પણ દીકરો તે રાજાને ત્યાં થયો નહીં. તેણે દેવો, પિતૃઓ, સિદ્ધો, ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા અને તેઓના કહેવા પ્રમાણે વ્રત પણ કર્યા, છતાંય પુત્રની પ્રાપ્તિ થઈ જ નહીં. તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવ સુખદાયી થતા નથી, તેમ આ રાજાને પણ પુત્ર વિનાનું રાજ્ય સુખદાયી થયું નહીં. તે રાજાએ ચિત્તમાં વિચાર કરી તપ કરવામાં મન લગાવ્યું, કારણ કે તપથી જ મનની ઈચ્છિત સિદ્ધિ સદા થાય છે. આવું વિચાર કરી સારા મંત્રીને આ વાત જણાવી ઘર અને રાજ્ય મંત્રીને સોંપીને પોતાની મુખ્ય પત્ની સાથે વલ્કલ વસ્ત્ર અને જટા ધારણ કરી તે વનમાં જવા તૈયાર થયો.
આમ રાજાને વનમાં જવા નીકળેલો જોઈ પદ્મિની નામની તેમની ઉત્તમ પટરાણી કે જે ઈક્ષ્વાકુ કુળમાં જન્મેલા હરિશ્ચંદ્ર રાજાની પુત્રી હતી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈ એકલું વલ્કલ વસ્ત્ર જ પહેર્યું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધમાદન પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં એ રાજાએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગદાધારી દેવ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યું, છતાંય રાજ્ય સાચવે એવા પુત્રનો લાભ ન થયો. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકાં તથા અતિ દુર્બળ રૂપે જોયા. મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈને એ પદ્મિનીએ પૂછ્યું, હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે અને આમને આમ 10,000 વર્ષ વીતી ગયા છે, પણ કષ્ટનો નાશ કરનારા કેશવ ભગવાન હજુ સુધી પ્રસન્ન થયા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ એવું ઉત્તમ અને સાચું વ્રત કહો જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન અમારા ઉપર પ્રસન્ન થાય અને અતિ મહાન એવો ચક્રવર્તી પુત્ર અમને પ્રાપ્ત થાય. તે રાણી કે જે પોતાના પતિ તપની દીક્ષા લઈને વનમાં આવ્યો હતો ત્યારે તેની પાછળ પોતે પણ વનમાં આવી હતી. તેનું આ વચન સાંભળીને પતિવ્રત પરાયણ સતી અનસૂયા ખૂબ ખુશ થયા. તેમણે કમળ જેવા નેત્રવાણી રાણી પદ્મિનીને આ પ્રમાણે કહ્યું, હે સુંદર ભ્રકુટીવાળી, 3 વર્ષે 30 દિવસો વધવાથી એક અધિક માસ થાય છે. તે મળમાસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ છે. તેમાં તું સ્નાન કરજે અને હે સુંદર મુખવાળી, તે મહિનામાં પદ્મિની તથા પરમા નામની 2 એકાદશી એટલે કે શુક્લ પક્ષની પદ્મિની એકાદશી અને કૃષ્ણ પક્ષની પરમા એકાદશી આવે છે. તે દિવસે ઉપવાસ કરી જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું. તેથી પ્રભુ તરત જ પ્રસન્ન થશે અને તને પુત્ર આપનારા થશે. હે રાજન, આમ કહી પ્રસન્ન થયેલા કરદમ્મ પુત્રી અનસૂયાએ પ્રથમ મેં તમને જે વ્રતવિધિ કહી તે સર્વ વ્રતવિધિ તે રાણીને કહી. એટલે પુત્ર પ્રાપ્તિને ઈચ્છા રાખતી તે રાણીએ સર્વ વ્રતવિધિ સાંભળ્યા પછી સતી અનસૂયાના કયા પ્રમાણે કર્યું. પુરુષોત્તમ માસની એકાદશીના દિવસે ઉપવાસ કર્યો, પાણી પણ ન પીધું, રાતે ગીત અને નૃત્ય સાથે જાગરણ કર્યું. આમ તેનું વ્રત પરિપૂર્ણ થયું અને તરત જ ભગવાન કેશવ પોતે પ્રસન્ન થયા અને ગરુડ પર બેઠેલા ભગવાનને પ્રગટ થઈ જોઈ અને તે કેશવ પ્રભુ બોલ્યા, હે પવિત્ર સ્ત્રી, તું વરદાન માગ. જગતનું રક્ષણ કરનાર પરમેશ્વરનું આ વચન સાંભળીને પદ્મિનીએ પ્રેમથી તેમની સ્તુતિ કરી અને પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ કહ્યું, આપ મારા પતિને વરદાન આપો. પદ્મિનીનું આ વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈને પ્રત્યુત્તર આપ્યો, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ પણ માસ મને પ્રીતિદાયક જ નથી અને તેની એકાદશી તો મને ઘણી જ પ્રિય છે અને મારી પ્રીતિ વધારનારી છે. હે સુંદર ભ્રુકુટીવાળી પવિત્ર રાણી, એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યા છે, તેથી તે મને પ્રસન્ન કર્યો છે. આથી હું તારા પતિને તેનું મનવાંછિત વરદાન આપું છું. આમ પદ્મિનીને કહી સર્વની પીડાનો નાશ કરનારા વિષ્ણુએ રાજા કૃતવીર્યને કહ્યું, હે રાજેન્દ્ર, તમારા મનમાં જેની ઈચ્છા હોય તે વરદાન માગો. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. ભગવાનનું આ વચન સાંભળીને રાજા કૃતવીર્ય ખૂબ ખુશ થયો. તેણે ભગવાન પાસે સર્વ લોકોને નમસ્કાર કરવા લાયક મોટી ભુજાવાળો પુત્ર માગ્યો અને કહ્યું, હે મધુસૂદન, જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્યો, નાગો, દૈત્યો, દાનવો કે રાક્ષસો કોઈ જીતી ન શકે એવો પુત્ર મને આપો. તથાસ્તુ, એમ જ થાઓ, આવું વરદાન આપી ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા. રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળો થઈ પોતાના રાજ્ય તરફ પહોંચ્યો. સમય જતાં પદ્મિનીથી કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન નામનો મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. એના જેવો 3 લોકમાં કોઈ મનુષ્ય બળવાન નહોતો. તે એકાદશીના વ્રતના પ્રભાવને કારણે તે સહસ્ત્રાર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો. ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ 3 લોકમાં એને જીતવા સમર્થ નહોતો. તે સહસ્ત્રાર્જુને રાવણને હરાવ્યો તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે
શ્રી પુરુષોત્તમ માસની કૃપાથી તથા આ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાને કૃતવીર્ય અને પદ્મિનીને તે મહાબળવાન પુત્ર આપ્યો છે. આમ નારદને કહીને બ્રાહ્મણ પુલત્સ્ય અતિ પ્રસન્ન ચિત્તે ત્યાંથી વિદાય થયા. શ્રી કૃષ્ણ બોલ્યા, હે નિર્દોષ રાજા, તમે મને જે પૂછ્યું હતું તે આ પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીની સંપૂર્ણ ઉત્પત્તિ અને મહાત્મય મેં તમને જણાવ્યું. જે મનુષ્યો આ એકાદશીનું વ્રત કરશે તેઓ શ્રીહરિના પદને પામશે. તમે પણ આ જ પ્રમાણે તેનું વ્રત કરજો, જેથી ઈચ્છિત કામના પામી શકશો. શ્રી ભગવાનનું આ વચન સાંભળીને ધર્મરાજા યુધિષ્ઠિર અત્યંત હર્ષ પામ્યા. તેમણે પોતાના ભાઈઓ સહિત આ એકાદશીનું વ્રત કર્યું. સુત પુરાણીએ શૌનકને કહ્યું, હે બ્રાહ્મણ શૌનક, તમે મને પ્રથમ કહ્યું હતું તે આ સર્વ મેં તમને કહ્યું છે. બીજું પરમ પવિત્ર તથા પુણ્યકારક તમે શું સાંભળવા ઈચ્છો છો? જે લોકો આ પ્રકારનું શ્રી પુરુષોત્તમ માસનું વ્રત અને શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ભક્તિથી કરી ઉપવાસ કરીને કરશે તેઓ પણ પૃથ્વી ઉપર ધન્યવાદને પાત્ર બનશે. તેઓને એકાદશી સુખ આપનારી થશે. વળી જે લોકો આ એકાદશીના વ્રતની વિધિનું શ્રવણ કરશે તેઓ પણ તેના પુણ્યના અંશને પ્રાપ્ત કરીને પ્રશંસા પાત્ર બનશે. અને જેઓ આ સમગ્ર કથાનો પાઠ કરશે તેઓ પણ અવશ્ય શ્રી હરિના ધામમાં જ જશે. એથી શ્રી બૃહદનારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં અધિક શુક્લ પક્ષ એકાદશી જે પદ્મિની નામે પ્રખ્યાત છે એ શુક્લ એકાદશીનો 5મો અધ્યાય સમાપ્ત. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.